તો આવો જાણીએ કે લાભ પાંચમનું મહત્વ શું છે। આ દિવસે કોઈ પણ નવા કામની શરૂઆત કરવી ખૂબ જ શુભ અને ફળદાયી હોય છે। હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓ મુજબ આ દિવસે કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવાથી ફાયદો થતો હોય છે। આ તહેવાર ગુજરાતમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે અને આ દિવસે વેપારી પોતાની નવી ખાતા વહી શરૂ કરે છે। ખાતા વહીમાં લાલ કંકુથી શુભ અને લાભ લખે છે। એ પછી ભગવાન ગણેશનું નામ લખાય છે, સાથીઓ પણ બનાવાય છે। આ દિવસે મંત્રો દ્વારા ભગવાન ગણેશનું ધ્યાન ધરાય છે અને વિધિ વિધાનથી આ પર્વને ઉજવવામાં આવે છે। ધન, ધાન્ય, સૌભાગ્યની પ્રાપ્તિ કરાવતો આજનો દિવસ વેપારીઓ તેમના નવા ધંધાની શરૂઆત પણ આ જ દિવસથી કરે છે અને દુકાન ખોલે છે, જેનાથી માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપાથી સુખ સમૃદ્ધિ મળી રહે। આ દિવસે ધનની દેવી એટલે કે લક્ષ્મીજીની વિશેષ પૂજા થાય છે। એ સાથે વિદ્યાની દેવી શારદાજીની પણ પૂજા કરવામાં આવે છે।